પોલીસ તંત્ર તપાસ કરી તો આપ જુઓ, ધમકીભર્યા મેલ બાદ પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે. મેયર પણ ત્યાં પહોંચ્યા છે અને EMCની બિલ્ડિંગની બહાર જે તમામ સ્ટાફ હતો, જે કર્મચારીઓ છે, કારણ કે A, B અને C 3 બિલ્ડિંગ છે અને ત્યાં હાલ જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે લોકોને પણ નીચે બોલાવી લેવામાં આવ્યા છે અને આજનું કામકાજ ઠપ રહેશે, કારણ કે ધમકીભર્યા મેલ બાદ ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે, પોલીસની ટીમ ત્યાં પહોંચી છે, બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે. જે રીતે મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, AMC કોર્પોરેશનની જે આ બિલ્ડિંગ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યાર પછી મેયર પણ ત્યાં પહોંચ્યા છે. પોતાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ ટૂંકાવી અને તેઓ ત્યાં પહોંચ્યા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે. અત્યાર સુધી જે ચેક કરવામાં આવ્યું છે ત્યાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ નથી મળી આવી, પરંતુ આ એક ધમકીભર્યો જે મેલ મળ્યો છે ને ત્યાર પછી સતત કામગીરી થઈ રહી છે અને આપ જુઓ, માત્ર EMCની બિલ્ડિંગ નહીં પરંતુ CM કાર્યાલય છે તેને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે ધમકી મળી છે એનો પોલીસ તપાસ કરી રહી છે અને યોગ્ય પગલાં આવશે. તો આપ જુઓ, MK દાસનું કહેવું છે કે જે ધમકીભર્યો મેલ સામે આવ્યો છે અને તેની સામે તપાસ કરવામાં આવશે. CM ઓફિસ, અમદાવાદ કોર્પોરેશન બિલ્ડિંગમાં પણ તપાસ થઈ રહી છે. તો RSS કચેરી તેને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે અને ત્યાર પછી અફરાતફરી. પોલીસે તાત્કાલિક ફાયરની ટીમ અને બોમ્બ ડિસ્પોઝની ટીમ પણ બોલાવી છે અને બધા જ લોકો અત્યારે બિલ્ડિંગની તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધી આપને તપાસ કરતાં કંઈ મળ્યું નથી અને કંઈ મળશે નહીં એવી આશા સાથે બધા જ લોકોને ગભરાવવા માટે નથી, પણ શહેરની અંદર એક પેનિક ના થાય એ માટેની ચિંતા હોય અને અમદાવાદની જનતા માટે સલામતી મહત્ત્વની છે. અહીંયા આવનાર વ્યક્તિઓ ખૂબ મોટી પ્રમાણમાં આવતા હોય છે અને કોર્પોરેશનનો સ્ટાફ પણ અહીંયા ખૂબ મોટો હોય છે, માટે તાત્કાલિક ધોરણે સ્ટાફને પણ બહાર કાઢવામાં આવ્યો છે અને ઓફિસના કામ બંધ કરી પોતાની ઓફિસની સલામતી માટે કરતાં બોમ્બ સ્કોડથી કોઈને નુકસાન ના થાય એ માટેની તાકીદ. ઓકે, ધમકીભર્યા મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો? બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે ઈમેલ આવ્યો છે એની અંદર અને ઈમેલની જાણકારી પોલીસ મેળવી રહી છે કે ક્યાંથી ઈમેલ આવ્યો છે. પહેલાં આપણી જરૂરિયાત શું છે કે બિલ્ડિંગની સલામતીને કોઈ પણ માણસને ઇન્જર્ડ ના થાય એ માટેની તપાસ કરવી જોઈએ. મેલમાં અત્યારે હાલ મારી માહિતી મુજબ મહાનગરની આપણી જવાબદારી મહાનગરના બિલ્ડિંગની છે. મેલની અંદર શું છે આપણે બીજા બિલ્ડિંગોની પણ માહિતી છે કે લોકો જે રીતે તપાસ કરી રહ્યા છે. પોલીસ જરૂર નથી, ડરવાની જરૂર નથી, કારણ કે આવા મેલ મોકલીને એક ગભરાટવાળો માહોલ ઊભો કરવાની કોશિશ થતી હોય છે અને હાલ અમદાવાદના મેયર હિતેશ બારોટે જે પ્રમાણે કહ્યું કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી.